ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. એક ભક્તનો પ્રશ્ન હતો કે નારદજી રાધારાણીના અને કૃષ્ણના દર્શન કરવા આવે છે, એ પ્રસંગનું વર્ણન કરો. તો આપણે એક બેની કદાચ આ પ્રસંગ હાલશે એનું વર્ણન લઈએ. એક સમય નારદજીના મનમાં વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયેલા છે, તો ચાલો એના હું બાળ રૂપના દર્શન કરતો આવું. આવો વિચાર નારદજીના મનની અંદર આવે છે. એટલે વીણા વગાડતા વગાડતા નારદજી ગોકુળ ગામની અંદર આવ્યા. વીણા ઉપર નારદજી સતત નારાયણ નારાયણ નામનો જપ કરે છે, કારણ કે નારાયણ નામનો જપ આને અતિશય પ્રિય છે નારદજીને. એટલે નારાયણ નારાયણ બોલતા એ ગોકુળ આવે છે. હવે અહીંયા પ્રશ્ન એક એવો થાય, હું આ પ્રસંગ વિસ્તારથી જ લઈ લીધો છે, એટલે એક પ્રશ્ન એવો થાય કે નારદજી નારાયણ નારાયણ નામ જપે છે, તો એને કૃષ્ણ દર્શન કઈ રીતે સુલભ થયા? ભાઈ કૃષ્ણ દર્શન ને નારાયણ તો અલગ છે, તો કેમ કૃષ્ણ દર્શન? તો કે એ આપણા બધાનો મત છે કે આ કૃષ્ણ છે, આ રામ છે, આ નારાયણ છે. તત્વથી બધાય ભગવાન એક જ છે. હમણાં જ ગીતા પ્રશ્નનું મેં એક સૂત્ર મૂક્યું હતું કે તમે કૃષ્ણને ઈષ્ટ માનતા હોય અને રામ રામ એવું નામ જપ કરવામાં પ્રેમ આવતો હોય, તો તમારે રામ રામ જપવું જોઈએ અને એમ માનવું જોઈએ કે આ મારા કૃષ્ણનું જ એક નામ છે. તો તમને રામ રામ જપશો તોય નિશ્ચિત રૂપે કૃષ્ણની પ્રાપ્તિ થશે. હું ગીતા પ્રશ્ન આ મતથી પૂર્ણ સહમત છું. એટલે તમારે ભલે ઈષ્ટ કૃષ્ણને માનો, પણ કોઈ પણ ભગવાનનું નામ મોઢે આવી જાય, શિવ શિવ રામ રામ, તો એમાં કઈ દોષ નથી. એમ જે નામ તમારા મોઢે આવે એનો જપ કરી શકો છો. નારદજી નારાયણ નારાયણ જપ કરે છે તોય કૃષ્ણના દર્શન કરશે અને એમની પ્રિયતમા રાધાજીના પણ દર્શન કરશે. એના દર્શનનું પણ એને સૌભાગ્ય મળશે. અને રાધાજીના દર્શનમાં આપણે સૌએ એ ફોટો જોયો હશે કે રાધા રાણી બે હાથ પોળા કરીને ઊભા છે. એ દર્શન અતિશય પ્રખ્યાત છે. એ દર્શન સૌથી પહેલા નારદજીને થયા. એ દર્શન નારદજી કરે છે. પદ્મ પુરાણની અંદર આ કથા આવે છે. તો નારદજી નારાયણ નારાયણ કરતા ગોકુળ પહોંચે છે અને અહીંયા નંદ બાબાને મળે છે. અને નંદ બાબાને કહે છે કે સાંભળ્યું છે તમારા ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે, તો તમારા પુત્રના દર્શન કરાવું. એટલે નારદજીને નંદ બાબા એક અંગત ઓરડામાં લઈ જાય છે. એ ઓરડામાં ગયા તો શું જોયું એને? તો કે બાળકનો સ્વાંગ બનાવીને મહાયોગીશ્વર દિવ્ય દર્શન ભગવાન અચ્યુતના દર્શન કર્યા. આપણે એક એક શબ્દ વિસ્તારથી જ લેસી લીધો છે. એટલે વિષય પેલા શબ્દ આવ્યો છે બાળકનો સ્વાંગ બનાવીને સાક્ષાત કૃષ્ણ સૂતા છે. સ્વાંગ કોને કહેવાય? નાટક ભજવવા માટે જે વેશ ધારણ કરવામાં આવે ને એને સ્વાંગ કહેવાય. દાખલા કે હું પ્રિયાશરણ છું તો એ મારું વાસ્તવિક સ્વરૂપ છે, પણ હું હમણાં પ્રિયાશરણ નાટકમાં માનો મનસુખો બન્યો હોય તો એ મનસુખો મારું સ્વરૂપ નથી. મનસુખાનો તો ખાલી મેં સ્વાંગ ધારણ કર્યો છે, વેશ ધારણ કર્યો છે. વાસ્તવમાં હું છું પ્રિયાશરણ. વેશ અલગ છે, ઓલું અલગ છે. તો એ શબ્દ પ્રયોગ બાળકનો સ્વાંગ, એટલે નંદ બાબાના ઘરે બાળકના રૂપમાં ભગવાન કૃષ્ણ આવ્યા. તો બાળક તો એ ખાલી વેશ ધારણ કર્યો છે. એનું અસલી સ્વરૂપ શું છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. બાળકનો તો એને વેશ ધારણ કર્યો છે. બાળકનો વેશ ધારણ કરીને વ્રજમાં નાટક કરવા આવ્યા છે. વ્રજલીલા એ નાટક છે કાનોડાનું. નાટક એટલે એવું નહીં કે ખોટું નાટક હો. ભગવાન આવે એટલે વાસ્તવિક માતાને પ્રેમ આપે, મિત્રોને પ્રેમ આપે, સખાઓને બધાને પોતે સરસ રીતે પ્રેમ આપે. નાટક એટલે એવું નહીં ખોટું નાટક છે. એકદમ સત્ય નાટક ભગવાન કરતા હોય છે. એટલા માટે તો 6 દિવસમાં જ ભગવાન કૃષ્ણએ પૂતનાને મારી નાખી. તો 6 દિવસનું બાળક કઈ 18 કિલોમીટરની પૂતનાને મારી શકે?
6 કોષનું વર્ણન છે પૂતનાનું શરીર. ભાગવતમાં વર્ણન છે 6 કોષની પૂતના છે, 18 કિલોમીટર સુધીની. એને ખાલી 6 દીના બાળક મારી નાખ્યું તો કે એ બાળકનો ખાલી વેશ ધારણ કર્યો છે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, અનંત કોટી બ્રહ્માંડ નાયક, સર્વશક્તિમાન સાક્ષાત ભગવાન છે. એટલે એને 6 દીમાં પૂતનાને મારી નાખી. તો બાળકનો સ્વાંગ બનાવેલા કૃષ્ણ મહાયોગીશ્વર, અહીંયા શબ્દ પ્રયોગ કર્યો. મહાયોગીશ્વર કોને કહેવાય? તો કે જે પોતાના સ્વરૂપમાં સ્થિત હોય. મતલબ 6 વર્ષનું બાળક હોય અને ઘોડિયામાં કૃષ્ણ ભગવાન હાથ પગ ઉલારતા હોય ને, તો કૃષ્ણને ખબર છે કે હાથ પગ ઉલારવાનું તો હું નાટક કરું છું, હું તો સાક્ષાત ભગવાન છું. એવું જેને ભાન છે એને કહેવાય મહાયોગીશ્વર. મહાયોગીશ્વર એટલે ગમે એ સ્વાંગ ધારણ કરે, વેશ ધારણ કરે, તો એને ખબર જ હોય કે હું ભગવાન છું. દાખલા તરીકે હું પ્રિયાસરણ છું, પણ ભિખારીનો વેશ ધારણ કર્યો, એક નાટકમાં રાજાનો વેશ ધારણ કર્યો, એક નાટકમાં મનસુખાનો વેશ ધારણ કર્યો. વેશ તો મેં 3 ધારણ કર્યા, પણ મને મારા સ્વરૂપનું જ્ઞાન છે કે આ એકેય વેશ હું નથી, હું તો પ્રિયાસરણ છું. એવું જે ભાન થાય છે એને કહેવામાં આવે છે યોગી, મહાયોગીશ્વર. એનું ભાન રહેવું જોઈએ. ભગવાન કૃષ્ણને સતત એવું ભાન છે કે હું મહાયોગીશ્વર છું, ભગવાન છું. ભગવાન એક ક્ષણ માટે ભગવાન પોતાની ભગવત્તાને ભૂલતા નથી. હા, એટલું ખરું કે રાધારાણી હારે કે ગોપીઓ હારે કૃષ્ણ લીલા કરે છે ત્યારે પોતાની ભગવત્તા ભૂલી જાય છે, ત્યારે સાધારણ બાળક બનીને લીલા કરે છે એનો આનંદ લેવા માટે. તો આવા ભગવાનના દર્શન કર્યા નારદજીએ. સોનાના પલંગ ઉપર ભગવાન કૃષ્ણને સુવડાવવામાં આવ્યા છે, તો એમાં કઈ આશ્ચર્યની વાત નથી. નંદ બાબા એ આખા ગોકુળના રાજા હતા અને પૈસે ટકે એટલા સુખી હતા. 9 લાખ તો ગાયો હતી, અનેક ગાયો હતી એની પાસે. તો એ કદાચ કાનુડાને સોનાના પલંગ ઉપર સુવડાવ્યો તો એમાં કઈ આશ્ચર્યની વાત નથી. આવી વસ્તુ ત્યારે નંદ બાબાના એના ગૌશાળામાં દૂધ જ એટલું નીચે દોરાતું કે દૂધને બહાર કાઢવા માટે કદર બનાવી પડી હતી. એટલું તો દૂધ થાતું નંદ બાબાના વ્રજની અંદર. કોઈ સાધારણ થોડા છે નંદ બાબા એમ. એટલે સોનાના પલંગ, પણ એટલું જરૂર કહીશ કે સોનાના પલંગ ઉપર જ ભગવાનને ગમે ને એ સિદ્ધાંત નથી. સોનાના પલંગ ઉપર ઈશ્વરને ગમે અને નીચે ન ગમે એવું નથી. જયારે રાસલીલામાં કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા, ગોપીઓએ વિરહમાં ગોપી ગીત ગાયું અને કૃષ્ણ પાછા આવ્યા ત્યારે ગોપીઓએ યમુનાજીની વ્રજમાં પોતાના ઓઢણા પાથરી દીધા. ઓઢણી પાથરીને ત્યારે કૃષ્ણ અહીંયા સિંહાસન તો નથી, આ મારી ઓઢણી ઈ જ સિંહાસન છે, જેમાં બેસી જાઓ. એટલે પટ કરતા કૃષ્ણ ભગવાન ઓઢણી ઉપર બેસી ગયા. કારણ કે કૃષ્ણને જરૂરી નથી સોનાનું સિંહાસન હોય તો જ બેહે. એ તો પ્રેમી છે, ભક્તોના આદેશ પ્રમાણે વર્તવા વાળા છે. ભગવાન કૃષ્ણ ભક્તોને આધીન છે. એટલે ગોપીઓએ ઓઢણા પાથરી દીધા તો એ ઓઢણી ઉપર પણ કૃષ્ણ ભગવાન બેસી ગયા. આવા દિવ્ય સ્વભાવના છે ભગવાન કૃષ્ણ. માધુર્યમય, પૂર્ણ માધુર્ય. જેમ ભક્તો નચાવે છે એમ ઈ નાચે છે, એને ગમે છે. નીચે બેસવાનું કહે છે તો નીચે પણ બેસી જાય છે. તો નંદાબાના ઘરે કૃષ્ણ સોનાના પલંગ ઉપર સૂતા છે એવા નારદજીએ દર્શન કર્યા અને ઈ પથારી ઉપર કોમળ શ્વેત વસ્ત્ર બિછાવેલા છે. મતલબ પલંગ ઉપર સફેદ રંગની ચાદર પાથરેલી છે અને એની અંદર કૃષ્ણ સૂતા છે અને પ્રેમ વિહવલ ગોપ બાલિકાઓ કૃષ્ણને નિહારી રહી છે. બહુ અગત્યની વાત આવે છે, બહુ જ અગત્યની વાત. નારદજી ગયા ત્યારે ઘોડિયાની ને પલંગની ફરતે ગોપીઓ ઊભી હતી અને કૃષ્ણના રૂપ સૌંદર્યને નિહારતી હતી. શું કામ? તો કે બધી ગોપીઓ પાછલા જન્મની તપસ્વી હતી અને કૃષ્ણને જોતા રહેતા જ એના મનનો મોરલો બોલી ઉઠ્યો કે અમે જેના માટે તપસ્યા કરી છે એ જ અમારી સામે સાક્ષાત હવે પ્રગટ થયો છે. એટલે ગોપીઓને જ્ઞાન નહોતું કે આ અમારી સાધનાનું ફળ છે, કૃષ્ણ પ્રાપ્તિ છે, એવું કઈ યાદ નહોતું. પણ એનું મન બહુ ખેંચાતું હતું. મન એવું ખેંચાતું હતું, એને એવું લાગતું હતું કે આજ અમારો ભગવાન છે. તો ગોપીઓ બધી કૃષ્ણને નિહારતી હતી. એમાં ડોંગરેજી મહારાજ એક નવીન વાત લખે છે કે ગોપીઓ જયારે કૃષ્ણને નિહારતી હતી ત્યારે કોઈ ગોપીને એમ થયું કે અમારું બાળક હોય તો કેવું સારું, એનો વાત્સલ્ય ભાવ.
કોઈ ગોપીને એમ થયું કે આવો મારો પતિ હોય તો કેવો સારું, આપણે તો બાળક છે ત્યાં જ આવો ભાવ, તો કે બાળક હોવા છતાંય ગોપીને એમ થયું કે આ કૃષ્ણ મોટો થઈને અનંત સૌંદર્યવાન બનશે, તો આવો અમારો પતિ હોય તો સારું. જે ગોપીનો મનમાં જેવો ભાવ હતો એવા જ કૃષ્ણ ભગવાનના એને દર્શન થતા હતા. તો આ ગોપ બાલિકાઓ કૃષ્ણને ઘેરીને ઊભી હતી અને કૃષ્ણ ભગવાન આંખ વીંચીને સૂતા હતા. તો અહીંયા ડુંગરેજી મહારાજે કેવો ભાવ આપે છે, ભારતી બોલે છે જશોદા અરી ગોપીઓ મારા લાલાને પૂરી નિંદર કરવા દેજો, હોય કે મોડે સુધી જાગતો તો હોય કે, એટલે એને પૂર્ણ રીતે નિંદર થઈ જાય એવું કરવા દેજો. જશોદા ચિંતા કરે છે કે આ ગોપીઓ મારા લાલાને ઉઠાડી ન દે, તો કે મારો લાલો થાયકો હશે એટલે એને થોડીક નિંદર કરવા દેજો. તો ડુંગરેજી મહારાજ લખે છે કે કાનુડાએ જશોદાના વાક્ય સાંભળ્યા ને તો ચાય કરીને હુવાનો ઢોંગ કરવા માંડ્યા. ભગવાન કોઈ દી સુતાય નથી, કોઈ દી જાગતાય નથી, એ તો સોવા જાગવાથી પડેલી વસ્તુ છે ભગવાન, પણ તોય અત્યારે ઘોડિયામાં હુઈ જાય છે. શું કામ? માની ઈચ્છા છે કે મારો લાલો હજી અડધી કલાક આરામ કરે, એ માની ઈચ્છા છે એટલે કૃષ્ણ ભગવાન પાછા સુઈ જાય છે. કહેવાનો ભાવ છે ભગવાન તો ભક્તોને આધીન છે, ભક્તો જેવી લીલા કરાવે છે એવી જ લીલા ઈશ્વર કરે છે, ભગવાન કરે છે. જશોદાએ સુવાનું કીધું તો કાનુડો હાચું કા હોઈ ગયો, માની ઈચ્છા છે. તો ગોપીઓ ઈશારાથી જશોદાને કહે છે કે મૈયા ચિંતા ના કરો, અમે તો મંગલા દર્શન કરવા આવી છીએ, અમારી મંગલા જ છે કે અમે તમારા કાનુડાના દર્શન કરીએ. કેવી રીતે મંદિરમાં મંગલા દર્શન ખુલતા હોય અને ઈ મંગલા દર્શન ખુલે મંદિરની અંદર એટલે ભક્તો મંગલાના દર્શન કરે ઠાકોરજીના, તો ગોપીઓ મંગલા દર્શન કરવા માટે મંદિરે નહોતી જાતી. ગોપીઓને જયારે મંગલા દર્શનની ઈચ્છા થાય ત્યારે દોડીને ઈ કાનુડા પાસે આવતી અને કાનુડાના દર્શન કરીને એને ગોપીઓને મંગલાના દર્શનનું સુખ મળતું. કેટલી ભાગ્યશાળી ગોપીઓ છે, કૃત પુણ્ય પૂંજા છે, ભાગવતમાં શબ્દ આવે છે કૃત પુણ્ય પૂંજા. પુંજ એટલે ઢગલો થાય, પુણ્ય એટલે પુણ્ય. આ લોકોએ પાછલા જન્મમાં એટલા પુણ્ય કર્યા છે, એવું નિષ્કામ ભજન કર્યું છે ભગવાનનું કે જેને કારણે આ ગોપીઓને આવી રીતે કૃષ્ણના દર્શન થાય છે, સુલભ થાય છે. રોજ મંગલા દર્શન કરવાના કેટલા મોટા સૌભાગ્યની વાત છે. રોજે રોજ મંગલા દર્શન મતલબ રોજે રોજ ગોપીઓ કૃષ્ણને જોવા માટે જશોદાના ઘરે પહોંચી જતી અને માતા જશોદાને ધન્ય છે. એને એમ જ લાગ્યું હતું કે આ મારો લાલો મારો એકનો જ નથી, આ તો આખા ગોકુળનો છે, બધાનો લાલો છે. કારણ કે નંદબાબાના ઘરે સંતાન નહોતું થતું ને, એટલે આખા વ્રજવાસી જેટલા છે એ બધા વ્રજવાસીએ એકાદશી કરી હતી અને એકાદશીનું પુણ્ય નંદબાબાને અર્પણ કર્યું હતું. ત્યારે નંદબાબાના ઘરે લાલાનો જન્મ થયો. એટલે નંદબાબા અને જશોદા એમ જ માનતા હતા કે આ બધાના પ્રાર્થનાના કારણે લાલાનો જન્મ થયો છે, એટલે લાલો અમારા એકનો નથી, બધાયનો છે. એવું શ્રી નંદબાબા અને યશોદા છે એ માનતા હતા. તો એમાં કોઈ શંકા નથી, બિલકુલ સત્ય વાત છે. જેના કૃપાના કારણે આપણા ઘરમાં સુખ આવ્યું હોય એની કૃપાને આપણે યાદ કરવી જ જોઈએ, એની કૃપાને આપણે ભૂલવી જોઈએ નહીં. આ જ માનવતાનું લક્ષણ